પાટણમાં એટીએમની જગ્યાએ શરૂ થયું સલૂન. લોકો થઈ રહ્યા છે કન્ફ્યુઝ. એસબીઆઈનું બોર્ડ યથાવત હોવાથી લોકો પૈસા ઉપાડવા પહોંચી જાય છે. અંદર હેર કટિંગ અને બ્યુટી સર્વિસ જોઈ લોકો રહી જાય છે ચોંકીને. એટીએમથી સલૂનનો આ અનોખો બદલાવ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સુરતમાં કેબ બુક કરાવનાર પેસેન્જરને ભાડા બાબતે અત્યંત કડવો અનુભવ થયો. ઓનલાઈન બુકિંગ સમયે જે ભાડું ₹55 બતાવતું હતું તે રાઇડ પૂરી થતાં સુધીમાં 130 થઈ ગયું. પેસેન્જરે આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. આ કિસ્સો કેબ બુક કરાવતા અન્ય લોકો માટે એક ચેતવણી સમાન માનવામાં આવી રહ્યો છે. વિડીયો વાયરલ થતાં કેબ કંપનીઓને મનસ્વી રીતે ભાડું વધારવાની નીતિ સામે લોકોમાં રોષ. उसमें दिखा रहा है, उसमें उतना दिखा रहा है, वो नहीं दिखा रहा था। आप समझ रहे हो, आप समझ रहे हो क्या बोलना चाह रहे हो? आप उसके नीचे टोटल आपका 103 कहाँ से आ रहा है वो मुझे नहीं पता। कैश कलेक्टेड में 55 बता रहा है जो मेरे फोन में बता रहा है, फिर भी आप 103 क्यों मांग रहे हो? 103 मांगा है, वहाँ पे 55 रुपया दिख रहा है कि आपको मैंने दिखाया। खोलो तो उसको ले जाओ ना। हाँ तो रिकॉर्ड करने दो, छोड़ो खोलो ना, अभी खोलो ना। नहीं, अभी खोलो ना। अभी क्या हुआ? अभी क्या हुआ? अभी क्या हुआ? अभी पलट गए, अभी पलट गए ना। अभी दिखाओ ना, अभी देखना है हमने को। खुलाओ नहीं, फोन खोलो अभी, 55 रुपया फोन खोलो अभी। 55 रुपया देंगे आपको, 103 दे देंगे आपको। दिखाओ उसके अंदर 55 हाँ दिखाओ, चलो दिखाओ। फोन खोलो। वो 103 किसका बता रहा है और 55 किसका बता रहा है उसके अंदर दिखा दो। 55 देना है तो 55 कब से हम लोग क्या बोल रहे हैं? 55 ही अगर है, अपने को इतना उसमें समझ में 55 ही नहीं दिखा आ रहा है रहा भैया। नहीं आएगा तो प्रेस का जवाबदार कौन है? अरे कोई भी जवाब जो सच होगा ना। वीडियो जाएंगी ना रेपिडो पे, वो लोग देखेंगे। हाँ, वो ठीक है, देख खोलो वो, लेंगे। खोलो उसमें बता दो हमको। अगर इंसान सच होता है ना तो खुल के बता देता है, झूठे इंसान नहीं बताते कभी। नहीं खोलो। जाओ अभी नहीं, देखा, अपने इंसान अभी ऐसा नहीं, थोड़ी कर रहे हो, ऐसा थोड़ी कर रहे हो। वहाँ पे। वो खोलो, अभी तो ये वीडियो डलेगी। उसके अंदर 55 रुपए बता रहा है, फिर भी ये खोलो ही। राइड कैंसिल मत करना। राइट वो वाली दिखाओ, अगली राइट दिखाओ। अभी क्या, अभी मैं यहाँ पे बुला लूंगी पुलिस को, आपको बोल रही हूँ। चुपचाप वो खोल के दिखा दो। अगर आपको पता नहीं चलता तो बहस नहीं करनी चाहिए। मैं यहाँ पे दिखा रही हूँ, फिर भी मेरे साथ बहस कर रहे हो। इतना आएगा, नहीं आएगा तो मेरा उसके अंदर 55 दिखा रहे, वो मुझे खोल के दिखाओ ना। अभी क्यों डर रहे हो? गलत क्या इंसान देख है लिया? ना, इसीलिए जा रहा है। गलत इंसान, इतना गलती किसी कुत्ता जैसा पैसा जाता है ना, उतना दर्द होता है, दूसरे का भी देखना चाहिए। नंबर भी जोड़े बदला ही नहीं खोल। રોકડ આપી અને અમેરિકન ડોલરમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી કરનાર 2 ઝડપાયા. લોકોને 300થી 1000 અમેરિકન ડોલર રોકશે તો 54 દિવસમાં ડબલ કરવાની આપતા લાલચ. સોશિયો સર્કલ ખાતે શોપ ઓપન કરી રોકડ નાણાં લઈ લિંક આપી રોકાણ કરાવતા સાયબર ક્રાઇમને બાતમીના આધારે રેડ કરી નીરજસિંહ અને અજયસિંહને ઝડપી પાડ્યા. ઝડપાયેલા બંને આરોપીને રોકાણની રકમના 1.3% કમિશન મળતું. પોલીસે રેડ કરી તે દરમિયાન 25 જેટલા લોકો રોકાણ કરવા આવ્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા અલાઉદ્દીન અને ઇમરાન નામના માણસોએ આ લોકોને કામ આપ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસે અલાઉદ્દીન અને ઇમરાનને શોધવાની તજવીજ હાથ ધરી. છેતરપિંડી આચરનાર માસ્ટરમાઇન્ડ સુપાર્સ સેઠિયા ફરાર. સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા. ભાઠેના ખાતે માથાભારે શિવરાજ ઝાલાનો કાઢ્યો વરઘોડો. વેપારી પાસે ખંડણી માંગવા બદલ શિવા ઝાલાની કરાઈ છે ધરપકડ. માથાભારે શિવા ઝાલાએ ઘટના સ્થળે હાથ જોડી લોકો સામે માફી માંગી. શિવા ઝાલા ધમકી આપે તો પોલીસનો સંપર્ક કરવા એસઓજીની અપીલ. કાપડના વેપારી પાસે 1.20 લાખની ખંડણી માંગી સોશિયલ મીડિયામાં સીન સપાટા કરતો હતો. સોમનાથ મહાદેવના શરણે પીએમ મોદી. ગર્ભગૃહમાં કરી વિશેષ પૂજા. નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર ખાતે મહાદેવના દર્શન કરી ગર્ભગૃહમાં વિશેષ પૂજા અને જલાભિષેક કર્યો હતો. મંત્રોચ્ચાર અને ભક્તિમય માહોલ વચ્ચે પીએમ મોદીએ સોમનાથ દાદાની આરતી પણ ઉતારી હતી. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. સોમનાથ અમૃત મહોત્સવ નિમિત્તે યોજાયેલા આ ઐતિહાસિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર પંથકમાં ખનીજ ચોરો સામે ખણ ખનીજ વિભાગની કાર્યવાહી. વિનાયગઢ ગામમાં 2 અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવી. 11 ડમ્પર, 2 જેસીબી, 1 ટ્રેક્ટર સહિત 3.4 કરોડનો મુદ્દામાલ જપ્ત. ગબરુ રબારી વાલા અલગોતર અને હરેશ ડુડાવાળા સામે કાર્યવાહી. 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી.